નમસ્કાર. આ તો ટ્રેલર છે. અસલી ગરમી તો આ દિવસથી પડશે. અંબાલાલ પટેલની આગાહી છે ભયંકર. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી વાતાવરણમાં અચાનક ઠંડી અનુભવાઈ રહી છે. પરંતુ ઠંડી હવે ગણતરીના કલાકોનો મહેમાન છે. ગુજરાતમાં આ અઠવાડિયાથી જ ગરમીના દિવસો આવી જશે. આ વર્ષે ભીષણ ગરમીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. હજી તો ફેબ્રુઆરી મહિનો છે, પરંતુ એપ્રિલ, મે અને જૂન મહિનો ગુજરાત માટે આકરો બની રહે છે. આમાં ગરમીનો પારો એટલો વધી જતો હોય છે કે લોકો કાળઝાળ ગરમીમાં શેકાય છે. ત્યારે આ વર્ષે કેવી ગરમી રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન વધશે. 15 થી 16 ફેબ્રુઆરીમાં ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ હોય તેવું લાગશે. 19 થી 22 ફેબ્રુઆરીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે. ઉનાળુ પાકના વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે આકરો ઉનાળો રહેશે. 19-24 ફેબ્રુઆરીથી જ ગરમી શરૂ થઈ જશે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી ઉપર જશે. આ વર્ષનો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે. 4 માર્ચથી ગરમીમાં ઉત્તરોત્તર વધારો થશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.